આજે નગરપાલિકાનો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસ નિમિત્તે મ્યુનિસિપાલિટી બન્યા પછી આ પ્રથમવાર અહીંયા એક ઝોનલ ઓફિસ ચાલુ કરવામાં આવી છે. આ દેખાય છે ફાયર બ્રિગેડ સ્ટેશન છે. એ સૌથી મોટું ફાયર બ્રિગેડ સ્ટેશન બન્યું છે. પાછળ સ્ટાફ ક્વાર્ટર્સ છે અને અહીંયા ઝોનલ ઓફિસની અંદર ડેપ્યુટી કમિશનર બેસવાના છે અને આ એરિયાની કમ્પ્લેન અહીંયા જ લેવાય એ રીતનું આયોજન છે. અને સાથે સાથે આજે સ્થાપના દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો છે અને એની અંદર બ્લડ કલેક્શન પણ કરવામાં આવી રહ્યું છે. આમ તો કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી બંનેએ સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ મોટા કાર્યક્રમો રાખ્યા હતા, સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખ્યા હતા અને એક ભવ્ય રીતે નડિયાદ ડેની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ સંજોગો વસાત જે પાકિસ્તાન સાથે ટેરરિસ્ટ એટેકના કારણે જે વોર થઈ અને એના કારણે આ પ્રોગ્રામ આપણે બંધ રાખી અને આ વખતે નાના પાયે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. પણ આવતા વર્ષે આ સ્થાપના દિવસે ભવ્ય પ્રોગ્રામ યોજાય એવું અગાઉથી પ્લાનિંગ કરવામાં આવશે. આજે નડિયાદ નગરપાલિકાના જે 1866માં અસ્તિત્વમાં આવી હતી અને સમગ્ર દેશના જૂનામાં જૂની જે નગરપાલિકાઓ એમાં નડિયાદ નગરપાલિકાની ગિનતી છે. અને જ્યારે અત્યારે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઈ છે તો આજ 16 મઈના દિવસે દેશ વિદેશમાં રહેતા નડિયાદના બધા નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું કે આપણે નડિયાદ મહાનગરને સુંદર, હરિયાળું અને સ્વસ્થ નડિયાદ તરીકે કેવી રીતે વિકસિત કરીએ, આમાં બધાને સહયોગની જરૂર પડશે. તો આઈએ સહકાર માટે પણ બધાને આહ્વાન કરું. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.